સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈને હજુ પણ વિવાદ છે। બીજા દિવસે પણ આ યાંત્રિક રાઇડ શરૂ ન થતાં સંચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા। યાંત્રિક રાઇડ્સને મંજૂરી નથી મળી અને તેથી તે ચાલુ નથી કરાય। લોકમેળામાં દૂર દૂરથી આવતા લોકો પણ નિરાશ થઈ ગયા। યાંત્રિક રાઇડ્સ સાથે વિવિધ રાજ્યમાંથી રોજગારી માટે આવતા હોય છે કેટલાક લોકો। 1200થી વધુ લોકો અન્ય રાજ્યમાંથી અહીં આવતા હોય છે, પણ તે હવે યોગ્ય રીતે રોજગારી ન મેળવી શકતા તે ચિંતાનો વિષય બન્યો છે। તંત્ર દ્વારા ચકાસણી શરૂ કરાય, સાંજ સુધીમાં મંજૂરી મળે તેવી શક્યતા જોવાઈ રહી છે। યાંત્રિક રાઇડ શરૂ ન થતાં લોકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધી શકાયો। ચિચિયારીઓ સંભળાતી હોય છે, સાહસના ખેલ થતા હોય છે, મોતના ખેલ થતા હોય છે। તે મોતના કૂવા ખાતે અત્યારે હું ઉપસ્થિત છું। જ્યારે પણ મેળાની શરૂઆત થતી હોય છે ત્યારે આ મોતનો ખેલ જોવા માટે લોકો આવતા હોય છે, મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। પરંતુ આ વખતે જે પ્રકારે નવી એસઓપીનું પાલન અને તેને લઈને આ ક્યાંક મોતનો ખેલ છે તે શાંત જોવા મળી રહ્યો છે। મોતનો કૂવો જેને કહેવામાં આવે છે, ત્યાં જે શાંત માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ગઈકાલથી આ મેળાની શરૂઆત છે તે થઈ ગઈ છે, પરંતુ કેટલીક ટેકનિકલ એસઓપીના કારણે હજી સુધી યાંત્રિક રાઇડ્સ છે તે શરૂ નથી થઈ અને તેને કારણે જ જે રાઇડ્સના સંચાલકો છે તેઓ પણ અત્યારે મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે। મારી સાથે જે યાંત્રિક રાઇડના સંચાલકો છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે પ્રકારે જે એસઓપીનું પાલન થવું જોઈએ અને તેને કારણે ગઈકાલે જે મેળાની શરૂઆત થઈ ગઈ છે, હજી સુધી રાઇડ્સ શરૂઆત નથી થઈ, કેટલી મુશ્કેલ સ્થિતિ તમારા માટે છે? મુશ્કેલીમાં એવું છે કે અલગ અલગ રાજ્યોમાંથી જે કોઈ બી ધંધા માટે આવેલા છે અને અમે પણ એસઓપીનું પાલન કરશું અને કરીએ જ છીએ। સરકારનો પણ સારો સપોર્ટ છે। એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી બાજુથી માણસો આવેલા છે ધંધા માટે। સેફટીની જવાબદારી જેટલી સરકારની છે એટલી જ અમારી પણ છે અને અમે પણ ધ્યાન રાખશું। આશ્વાસન આપવામાં આવેલું છે કે બપોર સુધીમાં આજે ચાલુ થઈ જાય અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે બપોર સુધીમાં ચાલુ થઈ જાય। કેટલા લોકોની રોજગારી છે તેમાં હોય છે અહીંયા? અત્યારે અમારી આ અંડરમાં 1200 જેવા લોકો જે ટોટલ રોજગાર માટે થઈને અમારા બહારના રાજ્યોના આવેલા છે। તમે શું કહેશો, સરકારે આશ્વાસન આપ્યું છે કે બપોર સુધીમાં થઈ જશે, બીજો દિવસ મેળાનો છે, જો આજનો દિવસ એ મુખ્ય દિવસ છે, જો આ ફેલ થઈ જાય તો મેળો ફેલ થઈ જાય? અમારી એવી આશા છે કે સરકાર તરફથી અમને બપોર સુધીમાં જો પરમિશન મળી જાય તો અમે બપોર પછી એને રેગ્યુલર ઉત્સાહભર એને રાજકોટનો મેળો માણી શકી એવી અમને આશા છે। અને અમને જે વસ્તુ એસઓપી મુજબ જે આપેલી છે એ અમે કરેલી છે અને ચેક પણ કરેલી છે। બસ અમને એક પરમિશન મળી જાય બપોર સુધીમાં એવી અમને આશા છે। તમે શું કહેશો, કેટલી મુશ્કેલ સ્થિતિએ લાખો રૂપિયા પ્લોટના પણ ખરીદી માટેના પણ હોય છે, મોટું રોકાણ હોય છે, ત્યારે મુશ્કેલી તો કાંઈ નથી, પણ જે પબ્લિક સેફટી માટે જે છે એની એસઓપી મુજબ અમે કરીએ છીએ। અમારી થોડી નાની ચૂક હતી એસઓપી મુજબ, તો એ અમને એ લોકોએ ધ્યાન દોર્યું અમારું કે આ તમે કરી નાખો તો પબ્લિકની સેફટી સારી રહે, તો એ અમે રાત સુધીનું કામ પૂરું કર્યું। કાલ સાંજે વરસાદ પણ હતો, અત્યારે એ લોકો પાછો રીચેકમાં આવ્યા છે અને એ લોકોને અમારા પ્રતિ પોઝિટિવ રિપોર્ટ છે। એ લોકોનો કોઈ તંત્ર તરફથી અમને સહકાર પણ સારો મળે છે। બપોર સુધી અમને 99% નહીં પણ 100% અમને મંજૂરી મળશે એવી અમને આશા છે। સ્પષ્ટપણે એટલે જે રાજકોટનો લોકમેળો છે તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે, માત્ર મનોરંજન માટે નહીં પરંતુ આર્થિક દ્રષ્ટિએ પણ આ સૌથી મહત્વનો મેળો છે, કારણ કે 100 કરોડથી વધારેનું ટર્નઓવર છે તે આ મેળામાં થતું હોય છે। યાંત્રિક રાઇડ્સના સંચાલકો છે તેમના દ્વારા જે તમામ પેરામીટર્સ છે તે પૂરા કરવાની કોશિશ છે તે કરવામાં આવી છે, પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સરકાર છે, જે વહીવટી તંત્ર છે તે પણ પોઝિટિવ હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો છે અને સંભવતઃ આજ બપોર સુધીમાં યાંત્રિક રાઇડ્સના જે સંચાલકો છે તેમને જે મંજૂરી મળશે તેવી આશા છે તે રાખવામાં આવી છે। આ મેળાની રંગત તો જ જામશે જો યાંત્રિક રાઇડ્સ છે તે ચાલશે અને દરેક જે રાજકોટવાસીઓ છે, સૌરાષ્ટ્રના લોકો છે તે મેળામાં આવી રહ્યા છે, તેઓ પણ યાંત્રિક રાઇડ્સની મજા લેવા માટે આવી રહ્યા છે, ત્યારે જલ્દીમાં જલ્દી મંજૂરી મળે તે એટલું જ જરૂરી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।